વિક્રમ સંવત 2081 ભાદરવા વદ અમાવાસ્યા તારીખ 21/9/2025 રવિવાર. વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા ચાલતી રવિસભા અંતર્ગત ચાલો આપણે સારું જ જોઈએ, સારું જ કરીએ. ભાગ 16, રીલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચેનો ભેદ. રીલ લાઈફ બાપાઓના જમાનાની આ વાત નથી, આ પેઢીની વાત છે. મોબાઈલમાં રીલ બનાવે ને પછી બધાને મોકલે અને કમેન્ટની રાહ જુએ, એ રીલ લાઈફ કહેવાય. અને રિયલ લાઈફ એટલે અસલ આપણી સાચી જિંદગી. એ બેની વચ્ચે ઘણો તફાવત છે. રીલ લાઈફ રિયલ લાઈફ વચ્ચે બહુ છે ભેદ. જ્ઞાન રિયલ લાઈફ સુખ, રીલ લાઈફ છે કેદ. રીલ લાઈફ શું છે? કેદ. એક પ્રકારનું બંધન છે. એક નાની એવી વાર્તા સંભળાવું છું. સુધીર અને સુધા એ બંને પતિ પત્ની હતા. સુધા સુખી પરિવારની, સજ્જન અને ભણેલ ઘરની 28 વર્ષની નમ્ર અને વિવેકશીલ દીકરી હતી. લગ્ન બાદ પણ તેનો સંસાર, ઘર ખૂબ જ સુખી સંપન્ન હતા. પતિ સુધીર પણ સારું ભણેલો અને વિવેકી હતો. તેનું લગ્ન જીવન સુખમય જતું હતું. તેની પત્ની સાસરીમાં પણ સૌની લાડકી હતી. પરંતુ તકલીફ આવી. એક દિવસ આ સુધાને શાળાની એક જૂની બેનપણી ભેગી થઈ ગઈ, જે સોશિયલ મીડિયામાં રીલ બનાવતી હતી. એણે મજાકમાં સુધાને કહ્યું, અરે રે, તું આવી સુંદર છે, રીલ કેમ બનાવતી નથી? જો તું આવું કરીને તો તારા ફોલોઅર્સ કેટલા બધા વધી જાય, તને ખબર છે? પ્રથમ તો સુધાએ આ વાત ઉડાડી દીધી, બહુ ધ્યાન દીધું નહીં. પણ પછી તેની બેનપણી વારંવાર એને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આકર્ષક રીલ મોકલતી રહી. તે બધું જોઈ સુધાને પણ સોશિયલ મીડિયાની દુનિયામાં પ્રવેશવાનું મન થઈ ગયું. કુસંગ લાગ્યો. બસ પછી તો થોડા દિવસોમાં તેનો ચહેરો સોશિયલ મીડિયામાં છવાઈ ગયો. રીલ ફોટા મૂકીને બધામાં પોતાનું રૂપ નાખી દીધું. લોકો તેના રૂપ, અદા અને અંદાજના દીવાના થઈ ગયા. પ્રથમ તો તેને પણ આનંદ થયો. લાઈક આફ્ટર લાઈક, કમેન્ટ્સથી ભરેલું નોટિફિકેશન બોક્સ જામી. ભાઈ, ધીમે ધીમે સુધા પોતાની રીલ લાઈફમાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે તેની રિયલ લાઈફમાં, ઘર કામ કાજમાં, સંબંધોમાં એને ડિસ્ટર્બ થયો અને બધું બગડ્યું. હજી સર્વે સુખી હોય પણ કોઈને કુસંગ કાંઈ. જ્ઞાન લાગુ જો પડે તો સુખ બધું ચાલ્યું જાય. એના ઘરમાંથી સુખ સહુ ચાલ્યું જાય. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પરના ફોલોઅર્સ કરતાં તમારા પરિવાર અને સંબંધોનું મૂલ્ય ક્યારેય ઓછું આંકશો નહીં. પ્લીઝ. પતિ સુધીર પણ તેના બદલાતા સ્વભાવને લઈ ચિંતિત થવા લાગ્યો કે મારી પત્નીનો હમણાં નેચર બગડ્યો છે. એવામાં સુધાને સોશિયલ મીડિયામાં એક ઇન્સ્ટાગ્રામના માસ્ટર અને સ્ટાઇલિસ્ટ ગણાતા રિફ્લિસ નામના માણસ સાથે ઓળખાણ થઈ ગઈ. આમાં તો ગમે એવા મુફલી સારી ઓળખાણ થાય. આ રિફ્લિસ હતો. રિફ્લિસ સુધાની બધી જ પોસ્ટ પર ખૂબ વખાણના કોમેન્ટ ઠપકારી રાખતો. મસ્કા મારે જ રાખતો. અને મારું બેટું માન કોને ન ગમે. આ મિત્રતા ધીમે ધીમે બંને વચ્ચે વોટ્સએપ પર ચેટ અને વિડીયો કોલમાં પરિવર્તન થઈ ગઈ. રિફ્લિસ સુધાને ખૂબ પ્રેમભર્યા શબ્દોમાં ફસાવતો ગયો. તેઓ વચ્ચે નજીકના સંબંધો વધવા લાગ્યા, નજીકતા વધવા લાગી. પણ એ કોઈ પ્રેમ નહોતો, એ તો એક મોહજાળ હતી. એક દિવસે રિફ્લિસે બંને વચ્ચે થયેલી ચેટ અને વિડીયો કોલ રેકોર્ડિંગના આધારે સુધાને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કર્યું. કહી દીધું કે તું મને રૂપિયા 25,000 આપ, મારે જરૂર છે. સુધા કે મારી પાસે નથી. રિફ્લિસ તો કે તો પછી તારે ને મારે જે આ વિડીયામાં વાતો થઈ એ હું તારા પતિને મોકલીશ, બધે જ વાયરલ કરીશ.
આ બહુ ગભરાણી. છેવટે 25,000 આપવા પડ્યા. થોડા દિવસ થયા એટલે બીજા 30,000 માંગ્યા. ભાઈ મૂંઝાણી કે મારી પાસે એટલા બધા હોય ક્યાંથી, તો ગમે ત્યાંથી કાઢ ને, કોઈક બાનું કાઢીને તારા પતિ પાસેથી માગ, ઘરમાં ચોરી કર, પૈસા આપ, નહીં તો તારી મારી પ્રેમ કહાની જાહેર કરીશ ને તારું લગ્ન જીવન બગાડી નાખીશ. આવી ધમકી આપી. ખોટું કરતા ખોટું થયું, સુખ ગયું દુઃખ આવ્યું. ખોટું કરતા ખોટું થયું, સુખ ગયું દુઃખ આવ્યું. અરે ભાઈ ખોટું કરતા ખોટું થયું, સુખ ગયું દુઃખ આવ્યું. ખોટું કરતા ખોટું થયું, કોઈ કરતા નથી ને આવું. જ્ઞાન ઊંધે રસ્તે જતા, જ્ઞાન ઊંધે રસ્તે જતા, અરે જ્ઞાન ઊંધે રસ્તે જતા, જ્ઞાન ઊંધે રસ્તે જતા. કોઈ કદી નથી ફાવ્યું ભૈલા, કોઈ કદી નથી ફાવ્યું. કોઈ કદી નથી ભાવ્યું પહેલા, કોઈ કદી નથી ભાવ્યું. માટે રિયલ લાઈફમાં જીવો ને યાર. રિયલ લાઈફમાં હું કામ મરવા જાઉં છું. આ બેન હવે બહુ ગભરાણા. પૈસા હતા નહીં. ઓલો રિફ્લિસ કે પૈસા લાવી, નહીતર હું તને મુફલિસ બનાવી દઈશ. તેથી સુધા બહુ મૂંઝાણી, બહુ એકલી એકલી રડી, બાથરૂમમાં રડી, સંડાસમાં રડી. એ ભૂલી ગઈ હતી કે રિયલ લાઈફ એ રિયલ લાઈફ છે ને રિયલ લાઈફ, આહા, એ તો રિયલ લાઈફ છે. પણ રિયલ લાઈફને બદનામ કરી શકે છે. આ હવે મને ખબર પડી. ખૂબ મૂંઝાણી, બહુ પસ્તાવો થયો, માંદા જેવી થઈ ગઈ. અને છેલ્લે મૂંઝવણમાં એણે એક વિચાર કર્યો કે એકલા આ મૂંઝવણમાંથી, મુશ્કેલીમાંથી નહીં નીકળી શકાય. કોઈકનો સાથ લેવો પડશે. કોનો લેવો, કોને કહેવું, કોની પાસે જાવું. સાથ મોટાનો લીધા વિન દુઃખથી ન નીકળાય. 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 જ્ઞાન જો બચવું હોય તો, 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 જટ મોટાને મળાય, જટ મોટાને મળાય. જટ મોટાને મળાય. ભક્તો જટ મોટાને મળાય. સાથ મોટાનો લીધા વિન દુઃખથી ન નીકળાય. અંતે એણે એક સંસ્કારશીલ વડીલ મહિલા ભક્ત, એનું નામ ધર્મિષ્ઠાબેન હતું, એને પીઠ માની આ સત્સંગી બેનને મળી. એ એમના કુટુંબના વડીલ સમાન હતા. તેમને મળી, પગ પકડીને રોઈ અને બધું નિખાલસપણે કહી દીધું. ગોટો બધો સાફ કર્યો. જ્ઞાન નિખાલસ થયા વિના નાથ ન કરે સહાય. જ્ઞાન નિખાલસ થયા વિના નાથ ન કરે સહાય. સહાય જોતી હોય તો જટ નિખાલસ થવાય સંતો. હે ભક્તો, જટ નિખાલસ થવાય, જટ નિખાલસ થઈ જાઓ. આ વડીલ બેને આ વાત સાંભળી અને માથે હાથ મૂક્યો. બેટા, ભૂલ તો મોટી કરી નાખી છે, પણ તું મૂંઝાઈશ નહીં. હું તારી સાથે છું. હવે તું એકલી નથી. સાલો રિફ્લિસ મુફલિસ એને જેલમાં ન પુરાવી દો ને તો મારું નામ ધર્મનિષ્ઠા નહીં. તો બહુ જાણકાર ને પાવરફુલ બેન હતા. આવા તો કેટલાય કેસ એને ઉકેલા, પાછા અનુભવી, કાયદાના જાણકાર. અનેક સ્ત્રીઓને આવા કેસમાંથી એણે કાઢેલી, બચાવેલી.
અને તેને કારણે કાયદેસરની મદદથી પેલા રિફ્લિસને પોલીસના હવાલે કરી દીધો, પકડાવી દીધો. અને સુધાએ પોતાના પતિ સુધીર અને તેમના સાસુ સસરાને પણ નિખાલસપણે સાચી વાત બધી કહી દીધી. હું કામ કહી દીધી ખબર? આ ધર્મિષ્ઠાબેને કીધું કે તું એક સન્નારી છો, સારા કુટુંબની દીકરી છો, આ બોજ તારા પેટમાં રખાય નહીં, ઘરે બધાને કહી દે કે બા પણ મને પછી આમ તેમ, તું ચિંતા કરીશ નહીં, મુશ્કેલી થશે તો હું તારા ઘરે આવીશ, બધાને સમજાવીશ કે માણસ માત્ર ભૂલને પણ તું કપટ રાખીને જીવીશ નહીં. કેમ જે અમથી એને અડધી પોણી બધી ખબર છે. કહી દે, માફી માગી લે તો વાત બધી ડિલેટ થઈ જાય ને વળી કુટુંબમાં સુખ શાંતિ થાય. ઘરે ગઈ, પગે લાગીને બધાને બધી વાત કરી દીધી. ઘરના બધા માણસોને આ વાત સાંભળીને બહુ દુઃખ થયું. આ સુધાબેન સમજતા હતા કે મેં કર્યું છે એવું એટલે બધા દુઃખી થવાના છે, એટલે એને પછી બહુ દુઃખ થયું. બધાની પાસે બહુ રડી, ખૂબ પસ્તાણી, ખૂબ માફી માગી, ત્યારે બધાને દયા આવી. પછી પરિવારે એને માફી આપી. માફી બીજા આપે એવી એના દિલમાં આપણા પ્રતિ લાગણી થાય એવું તો આપણે કાંઈક પસ્તાવો કે આહુડા કે પગે લાગીને કરગરવું, નિર્માની થવું કરવું પડે કે નહીં? પછી આમ કહીને ઊભા રીતે માફી આપી દે ને મોટા છો મોટાને માફી જ આપવાની હોય, એટલે પણ આમ દાદાગીરી કરવાની હોય, માફી માગવા ઘણા આવું કરે. આને તો ખૂબ દિલગીરી સાથે માફી માગી તો માફી મળી. આમ થયું અને પછી ફરીથી પરિવાર સાથે જીવન જીવવા લાગી. સાચે દિલ માફી માગો તો માફી મળી જાય. એ જી સાચે દિલ માફી માગો, ખોટે ખોટી માફી માગો, દંભ હારું માફી માગો, ડોળ કરીને માફી માગો, દાદાગીરીથી માફી માગો, એમ કઈ માફી બાફી ન મળે. સાચે દિલ માફી માગો તો માફી મળી જાય. જ્ઞાન માફી મળે તો જ સર્વથા શાંતિ થાય. પછી આ સુધાબેને સમાજની તમામ બહેનોને, દીકરીઓને હાથ જોડીને વિનંતી કરી અને ભાવાત્મક એક ટિપ્સ આપી, પોતાની અનુભવેલી. એ અનુભવમાં એમણે એમ કીધું, નિજના ફોટા વિડિયાવો સોશિયલ મીડિયા પર જ્ઞાન રીલ કરી મૂકતા થાય કદીક દુઃખ ઘર. દુઃખનું ઘર થઈ જાય. સાંભળજો માયું બહેનો દીકરીઓ, આવો ધંધો કરતા નહીં. આ સુધાબેન કહે છે કે જો કરશો તો મારી જેવી માઠી દિશા તમારી ક્યારેક થઈ જશે. રીલ્સની આજની આવી દુઃખમય રામાયણથી દૂર રહેજો. આજે તેનો મિસયુઝ કરી કોઈ આપણને બદનામ કરી શકે છે, બેકમેલિંગ કરી શકે છે, જેની હું ભોગ બનેલ છું. માટે તમે બધા ચેતી જાઓ. એમ એણે હવને ઉપદેશ આપ્યો. જીવન અમૂલ્ય ભેટ છે, સોશિયલ મીડિયા જાળ. જીવન અમૂલ્ય ભેટ છે, સોશિયલ મીડિયા જાળ. આ જીવન અમૂલ્ય ભેટ, ભગવાનની આપેલી અમૂલ્ય ભેટ એટલે આપણું જીવન. અને સોશિયલ મીડિયા તો મોહમય દુનિયાની જાળ છે, માયાજાળ. એમાં મરી જાય, ફસાઈ જાય તો જિંદગી બરબાદ થઈ જાય. જ્ઞાન તેમાં ન નષ્ટ કરો, જ્ઞાન તેમાં ન નષ્ટ કરો, જ્ઞાન તેમાં ન નષ્ટ કરો, જ્ઞાન તેમાં ન નષ્ટ કરો. કરો સાર્થક તત્કાલ, કરો સાર્થક તત્કાલ, કરો સાર્થક તત્કાલ. જિંદગી કરો સાર્થક તત્કાલ. બધાને ભાવથી જય સ્વામી.